વધુ પડતો પુત્ર મોહ બાળકને દુર્યોધન બનાવે છે. ઇતિહાસે આપણને આ વાત શીખવી છે, પણ ખરેખર અર્થમાં આપણે આ વાતને શીખ્યા છીએ કે કેમ તે પ્રશ્નાર્થ છે. મણિનગરની અંદર બનેલી દુર્ઘટના ખરેખર હચમચાવી દે તેવી છે, વિચાર બંધ કરી દે તેવી છે. આ ઘટનામાંથી આપણે હવે શું શીખીએ? પ્રશ્ન માત્ર એટલો નથી કે બાળકની કોઈ હત્યા કરી નાખીને હવે આપણે સ્કૂલ તોડી નાખીએ, એના મમ્મી પપ્પાને આપણે ગમે તે બોલી દઈએ, પણ પ્રશ્ન માત્ર એ છે, માત્ર વિદ્યાર્થી જવાબદાર નથી, માતા પિતા પણ એટલા જ જવાબદાર છે. બાળક આ લેવલની હિંસક પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થઈ જાય ત્યાં સુધી માતા પિતા કરે જ શું? અને હજી પણ હું તમને કહું છું, ક્યાં સુધી તમે માર્ક પાછળ ભાગશો? ક્યાં સુધી એવું વિચારશો 100માંથી 95, 100માંથી 98, 100માંથી 85 માર્ક આવી જાય ત્યાં સુધી હું બાળકને મહેનત કરાવું કરું? જે દુર્ઘટનાગ્રસ્ત બહુ જ દુઃખદ છે, જે બાળકનું અવસાન થયું તે બાળક, અથવા તો જેણે હત્યા કરી તે બાળક, આપણે કોઈએ પૂછ્યું કે ના કેટલા માર્ક આવતા હતા? આખી ઘટનાની અંદર કોઈને એ મેટર કરે છે? છેલ્લે મેટર શું કરે છે? એ બાળકના સંસ્કાર મેટર કરે છે. કોઈએ નથી પૂછ્યું કે એ બાળકના કેટલા માર્ક આવતા હતા. માત્ર મેટર એ કર્યું કે એના સંસ્કાર શું કહેતા હતા. એ બાળક જતું કરવાની ભાવના વિકસાવી નથી શક્યો, જેના કારણે આ વસ્તુ બની. એ બાળકની અંદર સંસ્કારની કચાશ હતી એટલે આ ઘટના ઘટી. હજી પણ હું કહું છું કે જ્યાં સુધી બાળકની અંદર સંસ્કારનું સિંચન નહીં કરવામાં આવે ત્યાં સુધી માર્ક્સ મેટર નહીં કરે. અને વાલી તરીકે અત્યારે આ વાત નહીં સ્વીકારવામાં આવે તો આજથી 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પછી માથે હાથ દેશું અને ધૃતરાષ્ટ્ર બનીને અફસોસ કરશું કે મેં મારા બાળકને દુર્યોધન બનાવી દીધો છે, હવે હું કંઈ જ કરી શકું તેમ નથી. માર્ક મહત્ત્વના છે, બટ માર્કથી વધારે મહત્ત્વનું છે બાળકને અપાયેલું સંસ્કારિક મૂલ્ય અને શિક્ષણ. હું હજી કહું છું કે આ વાતથી પ્લીઝ તમે સહમત થાઓ અને બાળકને આપણા શાસ્ત્રોની સાથે જોડો, એને સમજણ આપો, એની અંદર સંસ્કારનું સિંચન કરો.